મોર્નિંગ. આજે નીંદર પૂરી થઈ છે. રિલાયન્સમાં મચ્છરને કારણે નીંદર બહુ ના થાય ભાઈ પૂરી. તો લગભગ 7 વાગે જ કામેથી આવ્યા હતા ભાઈ, અને આવીને જે આપણે આપણી ડાયટ છે રેડી કરી છે. લાઇટર જડે છે, લેતો આવી હું. લાઇટર ખરાબ થઈ ગઈ છે. તો ભાઈ ઘરે એક બહુ મોટી પ્રોબ્લેમ આવે છે આપને, કે આપણે ઘરે હે ને દિવસ નાઇટના વારામાં ઘરના શાકમાં જે છે તેલ ને મસાલા કંટ્રોલ નથી થતા. એટલે હવેથી આપણે ઘરે આપણું શાક બનાવવાનું ચાલુ કરશી, જે અઠવાડિયામાં દિવસના વારામાં આપણે ખાઈ છીએ એ. બરોબર, જે સોયાબીનનું આપણું ખાઈ છીએ. અને આ તો જે આપણું છે નાસ્તો તૈયાર થાય છે. તો ચાલો, લાગી છે ભૂખ, કરી લે નાસ્તો તૈયાર. અને આજે પ્લાન છે મારો, હું તમને કહીશ પછી. તો ભાઈ આપણે જવું છે વાળ કપાવવા. જો તમે જટા એકદમ વધી ગયા છે. ટૂંકા કરાવી આવી, દાઢી સેટ કરાવી આવી, અને બીજું કામ છે મારે અહીંયા. તો ચાલો ભાઈ, જવું છે આપણે પાછો એલસીએ તો વાળ કપાવવા. આપણે વાડી કોરથી જતા હતા ભાઈ, ને આપણે ચોરી, લીલી ચોરીનું શાક તો ખવડાવે ને માણા એક ફેરે. અમે તો ખાધું જ નથી હજી. ચોરીનું બહુ થઈ ગયું. ડુંગળી નેંદો નેંદો સંજયભાઈ નેંદો. આને પાકી કરવાની છે ને. લીલી ડુંગળીનો શું ભાવ હાલે ભાઈ? પાકી કરવાની છે. ઘરની વાડીના બીટ છે ભાઈ. જાજા નથી, થોડોક જ છે. ટમેટી છે. થોડું થોડું પાણી આવ્યા રાખે ભાઈ ઉનાળે. એમ તો આપણે એલસીએટ આવવાનું જ થાય, ગમે એ હોય ભાઈ. એ લેવાનું હોય એલસીએટ, બકલું લેવા એલસીએટ, વાળ કપા એલસીએટ, બધું લેવા એલસીએટ. વાળ કપા વાળા બધેથી મોટો ધોકો થાય અહીંયા ભાઈ. જેવા અહીંયા દેખાતા હોય તો પછી ઘરે જઈને જોયેલું હોય નહીં.
અહીંયાની સહારા છે ભાઈ, આપણે અહીંયા ફ્લેક્સ કરી so ready for this drama. તો ફાઇનલી ભાઈ સાહેબ આપણું થઈ ગયું છે 250 રૂપિયાનું કલ્યાણ. હાલો હવે ઘરે. પેટ્રોલ ભરાવવું જોઈએ ભાઈ, લુક એટ ધેટ. ચાલો પેટ્રોલ ભરાવવું જોશે ભાઈ. અઠવાડિયે 200 રૂપિયાનું તો પેટ્રોલ જાય મારા ભાઈ. તો આપણે આપણું ખાવાનું બનાવીને ગયા હતા. વાળમાં કલર કરાવ્યો તમે જોઈ શકશો. તો આજથી આપણે નાઇટના વારામાં પણ ઘરનું જે શાક આપણે સોયાબીનમાં નાખીને ખાતા હતા એ હવે નહીં ખાય, કેમ કે એના લીધે આપણી કેલરીઝ જે છે એ બહુ વિખાઈ જાય છે. અને એની બદલે આપણે ચાલુ કર્યું છે આપણું ખુદનું જે આપણે બનાવી છે સોયાબીન અને બટેકાનું જે આપણે શાક બનાવી છે એ પ્રોપર મીલ આખી. તો આજની ચર્ચા પર આપણે આની માથે જ કરશી. મેનેજમેન્ટ, ડાયટ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ખાઈ લો એ આપણે વાત કરી. હાલો ખાવા. તો ભાઈ આ છે આપણી પ્રી વર્કઆઉટ મીલ. માંડવીને બી એ 50 ગ્રામ, ફેટ અને થોડું ઘણું પ્રોટીન. કેળું છે 50 ગ્રામ કેળા છે, જેમાં આપણે કમસે કમ કાંઈ નહીં તો 18 થી 19 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જડી જાય. તો ચાલો લઈ લઈએ આપણે મીલ, અને તે પછી બનાવવાની છે આપણે સાંજની મીલ, પછી જાય આપણે કસરત કરવા. તો ભાઈ તૈયાર છે આપણી સાંજનું જે ખાવાનું છે તૈયાર છે એકદમ. ચિકન બ્રેસ્ટ અને 50 ગ્રામ ચોખા, મસ્ત ટેસ્ટી બિરયાની. So welcome back for again, કેમ કે જે તડકો છે 5 વાગે છે, 5:30 થાય છે. આપણે જે આપણું ખાવાનું છે એ સાંજનું બનાવીને આવ્યા છે. તો આજ થી લગભગ જો કે કાલથી જ મારો નાઇટનો વારો આવી ગયો છે પાછો. એટલે હવે આજ ખેરે આપણે દિવસની જે ચર્ચા થતી હતી એ પણ થોડી કરશી, અને જે પણ અનુભવ છે એ શેર કરશી. તમે પણ મને કરજો. તો આજે એક બહુ મુદ્દા, મતલબ મને ખુદને એ વાત ઉપર વિચાર આવતો હતો અને હું ખુદ ઈચ્છતો હતો કે બહાર લઈ આવું યાર. તો એ છે યાર મેનેજમેન્ટ. એટલે કે તૈયારી કરેલી હોવી. મેનેજમેન્ટનો મતલબ છે કે તમે એની તૈયારી કરેલી હોવી, એવું મેનેજમેન્ટ રાખવું કે જેનાથી તમે જે વસ્તુ કરવા ઈચ્છો છો એ વસ્તુથી એ વસ્તુને તમને જો ના પાડવાના વિચાર આવે કે ન કરવાના વિચાર આવે તો તમે એને જોઈ એ મેનેજમેન્ટ કરેલું રાખ્યું હોય તો તમે એને ના પાડી શકો.
કેમ કે બધું તૈયાર હોય. એમાં જ એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો મારો, એ તો ડાયટને લઈને, કે જો આપણે ડાયટ છે એને પણ મેનેજ રાખી હોય તો ચીટ છે બહુ ઓછા થાય અને બધું આલતું ફાલતું જે છે એ ખાવાનું ઓછું થઈ જાય. આમ તો હું ડાયટ ઉપર રહેવાનું પૂરેપૂરી કોશિશ કરું છું. અઠવાડિયાના 5 દી, 6 દિવસ 7મો દિવસ એવો આવે જ્યાં હું ચીટ કરું છું, થોડી ઘણી ઘરનું ખાઉં છું અને મારું ફેવરેટ છે એ ખાઉં છું. મતલબ જો કે ઓલ ટાઈમ ડાયટ ફૂડ પણ આપણું ફેવરેટ જ છે, પણ કહેવાનો મતલબ શું થયો યાર, કે અઠવાડિયાના બીજા દિવસો જેમ આપણે કાઢી છે એમાં કેવું હતું કે હું નાઇટનો મારો વારો આવતો ત્યારે ઘરે જે શાક બનાવેલું હોય એમાં ખાલી સોયાબીન બાફીને નાખી દેતો. એટલે જો કે આમ જ્યારે મારે એ રૂટીન એવું હતું કે હું વાડીએ કામ હાલતું, એટલે એના લીધે એ છે એ સુટેબલ પણ રહેતું કે હાલે યાર થઈ જશે, આપ મેનેજ કરી લઈએ આપણે. શાક બનાવેલું હોય એને ભેગા સોયાબીન બાફેલા નાખી દે એટલે હાલે, કેમ કે ટાઈમ ના હોય અને આવીને બસ સોયાબીન બાફવાના હોય. તો એ આપણે એવી રીતના મેનેજ ન કરી શકતા. આમ જો કે હું વર્કઆઉટ, ડાયટ અને કામ ને આ બધું મેનેજ કરું, પણ ખાસ કરીને ડાયટની વાત આપણે કરી તો એ માટે આપણે પ્રિપરેશન જે છે એને પ્રમુખતા દઈ એને આગળ રાખી. પ્રિપરેશન કોઈ પણ વસ્તુમાં આપને આગળ રાખે છે અને એ મતલબ કહી શકું કે એ મેનેજ કરેલું હોય આપણે. તો હું આજ આખો દિવસની મારી જ વાત કરું તમને, તો આજે કોઈ આખો દિવસ મેં મારું જ ખાધું છે ફૂડ, ઘરનું કાંઈ મહેનત ખાધું બધું બનાવેલું. જેમ કે ઘરે આજ ગુવાનું શાક હતું, રોટલી, ઘરનું પણ શાક જે છે હોય જ છે, પણ મેં આજ ઘરનું કાંઈ એક પણ ફૂડ નથી ખાધું હજી. હલવેત પીનટ્સ જે છે આ માંડવીના બી છે એ ખાધા હતા, પણ એ પણ ફોલેલા હતા અને આમ પ્રોપર કુકિંગ ના કહેવાય ફૂડ ઘરનું. તો સવારની આપણી જે પેલી મીલ હતી એ પણ મેં હાથે બનાવી અને હારે મેં બપોરની મીલ પણ બનાવી લીધી. બપોરનું ખાવાનું મારું જે સોયાબીન બટેકાનું શાક હું જે રિલાયન્સમાં લઈ જાઉં છું એ પણ મેં બનાવી લીધું હતું. તો કહેવાનો મતલબ મારો એટલો જ છે મેનિંગ, કે આજે એટલું શીખો કે યાર આપણે વસ્તુ જો પ્રિપેર કરેલી હોય, એનું મેનેજમેન્ટ કરેલું હોય તો એમાં ચીર આપણે કરી ના શકીએ. જેમ કે આ પાણીની બોટલ જ લઈ લ્યો ભાઈ, છે તો ખાલી પાણીની બોટલ જ. મેં જેમ તમને કીધું કે દિવસમાં 2 લીટર પાણી પૂરું કરવું જોઈએ કમસે કમ. તો કેમ કે પાણી બાજુમાં ન હોય, એનું મેનેજમેન્ટ ન હોય, એનું છે બાજુમાં ન રાખ્યું તો પીવાની યાદ ના આવે. એ રીતના જ છે બધી સિસ્ટમ. બાજુમાં પાણીની બધી મોટી બોટલ પડી હોય તો આપણે યાદ આવ્યા રાખે કે ભાઈ પાણી આપણે પીવાનું છે, 2 લીટરની આ બોટલ છે પૂરી કરવાની છે. જે છે બીજું ભલે પીતા હોય પણ આ આપણે યાદ રહીએ, આપણી પ્રિપરેશન કરેલી છે, આપણું પાણીનું મેનેજમેન્ટ કરેલું છે, આપણે ખબર છે કે આ આપણે ખતમ કરવાનું છે. બસ એવી જ રીતના બધી વસ્તુ અસર કરે, કામ કરે. તમે કોઈ નવું કામ ચાલુ કરતા હોય અને કોઈ વસ્તુ છે એને એક સર્કમસ્ટાન્સ એક રૂટીનમાં ગોઠવો, પણ તમે કરી ના શકતા હોય તો શું કરો? જેમ કે તમે સ્ટડી કરો છો, વાંચો છો, તો તમે વાંચી ના શકતા હોય, તમને એવું લાગતું હોય કે યાર નીંદર આવી જાય છે, આ થાય છે, ઓલું થાય. જોકે અમારી પર આ વાત આવતી જ નથી. વાત એટલી છે કે ભાઈ બાજુમાં વસ્તુ રાખેલી હોય તો આપને યાદ આવે, એનું શેડ્યુલ, એનું ટાઈમિંગ ગોઠવેલું હોય તો આપને યાદ આવે. તો પ્રિપરેશન ડાયટ આજ મેં કઈ રીતે મારી આખો દિવસની, અત્યારે પણ હું મારું જે સાંજનું ખાવાનું છે એ બનાવીને આવ્યો હતો, તો જઈ અને અત્યારે પણ હું ઇઝીલી લઈ લઈશ. તો ચીટ કરવાના કે ના પાડવાના કે આળસ કરવાના કે બાના કાઢવાના કે કોઈ ઓલું વસ્તુ કરવાનું કોઈ ચાન્સ જ બને નહીં. સિમ્પલ વસ્તુ છે. મારે જે વસ્તુ કરવી છે, હું જે કરવા ઈચ્છું છું
એને મેં જો પ્રિપરેશન કરી રાખી હોય, મેનેજમેન્ટ કરી રાખ્યું હોય એનું, તો એ વસ્તુ ઉપર હું ચીટ કરી શકું નહીં, કે એ વસ્તુને હું ટાળી ના શકું એ કામને, ખાસ કરીને કે ભાઈ આ નહીં કરવું, રહેવા દે યાર, હવે થાય એમ યાર, ટાઈમ થઈ ગયો, આ થઈ ગયું, ઓલું થઈ ગયું. કેમ કે જો હું ડાયટ છે એને બનાવીને ન રાખું તો ક્યાંક ગયું હોય, ક્યાંક આવ્યા જાય, આખો દિવસમાં ગમે આવવા જવાનું થાય, જો આવીને બનાવવાનું હોય તો એ પણ આળસ થઈ જાય. તો કે પૂરી કોશિશ કરું પણ આળસ થઈ જાય એમ. જ્યારે શરૂઆતનો કોઈ નવો વ્યક્તિ ચાલુ કરે તો એ થઈ જાય કે યાર હવે રહેવા દે, આજનો જે આપણે ડાયટને મૂકી દઈ અને આજનો જે આપણું રેગ્યુલર ફૂડ છે એને ખાઈ લઈએ. તો મતલબ આ જ છે દોસ્તો, મેનેજમેન્ટ કરેલું રાખો, પ્રિપરેશન કરેલી રાખો. તમે નવા હોવ તો ખાસ કરીને એની ઉપર ધ્યાન દો કે એક જે વસ્તુ આપણે છે યાદ કરી, અને પહેલે તો એને નાનું લિસ્ટ બનાવો કે આખો દિવસમાં નહીં તો કમસે કમ આ ટાઈમે મારે આ કરવાનું છે, અને એ વસ્તુને હું મારી નજર સામે રાખું તો એ વસ્તુ કરવામાં મને બહુ આસાની રહે. બહુ સિમ્પલ ટેકનિક છે, મેં આજે યુઝ કરી છે, એવું નથી હું ગમે ત્યારે આને યુઝ કરું છું. તડકો વધારે છે, ટ્રાય કરજો મેનેજમેન્ટ કરવાની વસ્તુને. એને આગળ પ્રિપરેશન કરેલી રાખી હોય મેનેજમેન્ટ તો કામ આવે. એ પછી કોઈ પણ વસ્તુ હોય, ડાયટ કે હોય કે પછી સ્ટડી હોય કે કોઈ ગોલ ઓરિએન્ટેડ તમારી લાઈફ હોય તો પણ એમાં કામ આવે. સો આજ વર્કઆઉટમાં છે આપણો ચેસ્ટ ડે. શરૂઆત કરશે આપણે, સિમ્પલ છે. ચેસ્ટ માટે આપણે જેટલી મૂવમેન્ટ છે, આજે આપણે ફ્લેટ ડમ્બલ પ્રેસ, ફ્લેટ ફ્લાઈઝ કરશી. ચેસ્ટ માટે અને શોલ્ડર માટે આપણે આજે મિલિટરી પ્રેસીસ અને સાઈડ લેટરલ ડેલ કરશી, લેટરલ રેઝિસ. અને ટ્રાઇસેપ માટે પણ આજે આપણે ઓવરહેન્ડ બાર્બલ પ્રેસીસ કરશી, અને એ છે બેન્ડ પ્રેસીસ. દિસ સેટ વર્કઆઉટ પણ બહુ સિમ્પલ છે. હાલો વર્કઆઉટને જલ્દી પતાવી લે, પછી જવું છે આપણે કામે. અને મેનેજમેન્ટ કરજો, મને કહેજો યાર. તૈયારી કહેવાય, અને તૈયારી કરેલી રાખી હોય તો કામ આવે. કેવી રીતના સો જીમમાં તો આપણે 40 કિલોથી પહેલો સેટ કર્યો હતો ભાઈ, અને 40 કિલોથી આપણે 2માં 8 આવી ગયા હતા 2 સેટમાં. ઘરે તો આપણી પાસે 12 ને 12 24 કિલો છે ભાઈ, પણ આપણે પણ આનેથી સુપર સેટની ઘણો એક્સરસાઇઝ કરી શકો છો. સુપર સેટની ઘણું તમને કહીશ, પણ અત્યારે આપણે નોર્મલ કરી, કેમ કે બીજા દિવસે, વીકના બીજા દિવસે તમે સુપર સેટ કરો તો ઇફેક્ટિવ જાજુ રહીએ, કેમ કે વર્કઆઉટ જે છે લાઇન વાઇઝ અને આખા રૂટીન વાઇઝ ગોઠવાઈ જાય. સો આ છે આપણો પેલો સેટ, મેન સેટ.
શોલ્ડર માટે સીટેડ મિલિટરી પ્રેસ જ લઈએ આપણે. શોલ્ડર આપણે હિટ થઈ જાય, કેમ કે જીમમાં શોલ્ડર આપણે 17 કિલોથી કર્યા હતા. ઘરે આપણે 30 કિલોથી કમસે કમ 4 થી 5 રેપિટેશન પૂરો આવી જાય. છ તો પૂરો આવી જ જાય છે. હાફ રેપ આવે પછી 7-8 નોટ બેડ. પ્રોગ્રેસ તો છે પણ બહુ ધીમી છે, અને ધીમી છે એટલે જેને પ્રોગ્રેસ કહેવામાં આવે છે. વાત કરે છે પૂરો આવે કે Oh yes man. છ તો આવી જ જાય છે ભાઈ. વધારથી આપણે ગાંઠ મારો What is this, man?
the side lateral delt. Side raises. સાઈડ લેટરલ ડેલ્ટ ઉપર તો જે શોલ્ડરનું બારનો હિસ્સો છે એની ઉપર તમે જાજો લોડ ના આપી શકો અને ફોર્મ આખી બગડી જાય, કેમ કે So that's it. કમ્પ્લીટ વર્કઆઉટ કે જાજો ટાઈમ નથી લાગ્યો. ચેસ્ટ ડે, બેસ્ટ ડે. તો ભાઈ આપણે તૈયાર કરીને ગયા હતા આપણું ખાવાનું.